નમસ્કાર. અત્યારના સમયમાં યુવાનોને સ્ટ્રીટ ફૂડ અને બજારનું પેકેજ ફૂડ ખાવાની ખૂબ જ આદત પડી ગઈ છે અને આ જંક ફૂડ ખાવાની આ ટેવ મોટી સમસ્યાને નોતરી શકે તેમ છે. યુપીના અમરોહાની અહાના નામની યુવતીનું કથિત રીતે જંક ફૂડ ખાવાના કારણે મોત નીપજ્યું. સવાલ એ થાય છે કે જંક ફૂડ નુકસાનકારક હોવા છતાં ખાસ કરીને યુવાનો શા માટે તે ખાવા માટે લલચાતા રહે છે? આ સમગ્ર મામલે ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. પ્રદેશના અમરોહાની રહેવાસી 16 વર્ષીય અહાનાને ઘરનું ભોજન પસંદ નહોતું આવતું. બજારનું પેકેજ ફૂડ અથવા કહીએ તો જંક ફૂડ જ તેની પહેલી પસંદ હતી. આ દીકરી રોજ જંક ફૂડ ખાતી હતી. એક દિવસ તેની તબિયત બગડી, તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ અને આંતરડામાં છિદ્ર હોવાની વાત સામે આવી. હવે અહાના આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે, પરંતુ તેના મોતનું કારણ અહીં જંક ફૂડને જ ગણવામાં આવી રહ્યું છે. જંક ફૂડ જીવલેણ છે એવું આ ઘટનામાં પહેલી નજરે જણાય છે. જંક ફૂડ એક એવો ખોરાક છે જેમાં વિટામિન, મિનરલ અને ફાઇબર વિહીન હોય છે, પરંતુ તેમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય છે. ઘણીવાર માત્ર પિઝા અને બર્ગરને જ જંક ફૂડ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું નથી. જેટલો પણ તળેલો ખોરાક છે, જેટલી પણ મીઠાઈઓ છે, જેટલી પણ ડીપ ફ્રાય વાનગીઓ છે, તે બધું જ જંક ફૂડની કેટેગરીમાં આવે છે. એટલે કે ભારતનો સૌથી ચર્ચિત નાસ્તો સમોસા, જલેબી, કચોરી પણ જંક ફૂડની વ્યાખ્યામાં આવે છે. ભારતમાં જંક ફૂડ અથવા કહીએ તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકનું માર્કેટ ખૂબ ઝડપથી વધ્યું છે. ICRIERના રિપોર્ટ અનુસાર 2006માં ભારતમાં જંક ફૂડ અથવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું માર્કેટ 7,996 કરોડ રૂપિયાનું હતું. લાન્સેટનો રિપોર્ટ જણાવે છે કે 2019 સુધી આ માર્કેટ 3.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. 2019થી જંક ફૂડનું માર્કેટ સતત 10% ગ્રોથ રેટથી આગળ વધી રહ્યું છે. 2029 સુધી આ આંકડો 3.98 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ 2024 અનુસાર વર્ષ 2024માં 38% દેશવાસીઓએ જંક ફૂડનું સેવન કર્યું છે. હવે સરળ શબ્દોમાં કહીએ તો દર 4 પૈકી 1 વ્યક્તિએ જંક ફૂડ ખાધું છે. આ જ રીતે યુનિસેફની 2025નો એક રિપોર્ટ એ પણ ચિંતાજનક ટ્રેન્ડ તરફ ધ્યાન દોરે છે. આ રિપોર્ટ જણાવે છે કે આ વર્ષે ભારતમાં 93% બાળકોએ પેકેજ અથવા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કર્યું છે. જંક ફૂડમાં વધુ પડતી કેલરી, ખાંડ, મીઠું અને ચરબી હોય છે, જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે દરરોજ જંક ફૂડ ખાઓ છો તો તમારા શરીરમાં કેલરી જમા થવા લાગે છે, જેના કારણે તમે જાડા થવા લાગો છો, જે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ છે. કારણ કે તે હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક ખતરનાક રોગોનું જોખમ વધારે છે. જંક ફૂડના વધુ પડતા ખાવાથી કિડની, લીવર અને હૃદય પર પણ ખરાબ અસર પડે છે. જંક ફૂડમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટનું પણ પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે. સમસ્યા એ છે કે જંક ફૂડ નુકસાન કરતા હોવાનું જાણવા હોવા છતાં મોટાભાગના લોકો તે ખાવાનું બંધ નથી કરી શકતા. એવામાં સ્વયં આરોગ્યની ચિંતા કરીને જંક ફૂડનો ત્યાગ કરે તે ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. જીવલેણ જંક ફૂડ. હવે આ જ અંગે આપણે ચર્ચા કરવાની છે કે જંક ફૂડ કેટલું હાનિકારક છે આપણા બધા માટે. હવે ડૉક્ટર વાછીની ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, ન્યુટ્રિશન છે, અને નરેશ મકવાણા પણ અમારી સાથે જોડાઈ ગયા છે, આઉટપુટ એડિટર છે. વાછીનીબેન, તમારાથી શરૂઆત કરીએ. તમે એક ન્યુટ્રિશન છો એટલે તમારી સાથે આપણે આ વસ્તુ
નો જે પ્રભાવ છે તમારાથી શરૂઆત કરીએ. એકચ્યુઅલી જંક ફૂડ શું છે? જંક ફૂડના હું તમને એનું જે નામ જંક છે એનો મિનિંગ શું છે કે આ વસ્તુ જે આપણે ખાઈ રહ્યા છે, આ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે બિલકુલ આપણા શરીર માટે નકામું છે અથવા તો હાનિકારક છે. હવે કેમ? જંક ફૂડ એટલે એવા કોઈ પણ પ્રકારનું ફૂડ કે જેને આપણે આરોગ્ય તો એની અંદરથી જે છે એમ્પ્ટી કેલરી મળે છે. કોઈ પણ ફૂડ જ્યારે આપણે લેતા હોય ત્યારે કેલરી મળવાની જ છે, પણ જેમ કે આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લઈએ તો એમાંથી જે કેલરીઝ મળે છે એને હેલ્ધી કેલરી આપણે કહીએ છીએ, જેમાંથી ઘણા બધા પોષક તત્વો આપણને મળે છે. એમ્પ્ટી કેલરીઝ જે જંક ફૂડની અંદર હોય છે, દેટ મીન્સ આ પ્રકારના ફૂડ જે છે ફક્ત ને ફક્ત ડિઝીઝ જે છે, ઘણા બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે છે એને નોતરે છે અને બીજું આપણું વજન વધારે છે. જંક ફૂડ એટલે એવા ફૂડ પણ કહી શકાય કે જેની અંદર આપણે આગળ ક્લિપિંગમાં બી સાંભળ્યું એ પ્રમાણે કે મીઠાનું વધુ પડતું પ્રમાણ, શુગરનું વધુ પડતું પ્રમાણ અને ટ્રાન્સ ફેટ. સરળ ભાષામાં ટ્રાન્સ ફેટ એટલે શું એ સમજાવું તો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ડીપ ફ્રાય કરીએ અને એ જે તેલ છે એમાં ફરીને ફરી આપણે વસ્તુ ડીપ ફ્રાય કરતા જ રહીએ તો એ જે ફેટ જે જમા થાય છે, જે વસ્તુઓ બને છે એની અંદર, એ ફેટને ટ્રાન્સ ફેટ કહેવાય છે. અને જે 110% તમારા શરીરના જે બેડ કોલેસ્ટ્રોલ જે છે એ વધારવામાં એ જે છે હેલ્પ કરે છે. અને માટે જંક ફૂડ તો જે છે બને ત્યાં સુધી એને અવોઇડ કરવું, રિસ્ટ્રિક્ટ કરવું અથવા એનું પ્રમાણ ઘટાડવું. ઓકે, ઘણા લોકો BMI કરાવતા હોય છે, તમને જાણ હશે તો BMIમાં છે ને તમે વાત કરી કોલેસ્ટ્રોલની, હવે જે ફેટ ઘણીવાર સારું અને ખરાબ બે રીતના હોય છે. હવે એને આપણે કઈ રીતે જોઈ શકીએ? લિપિડ પ્રોફાઇલ આપણે કરાવતા હોય છે જ્યારે પણ આપણે બ્લડ ટેસ્ટની વાત કરીએ. લિપિડ પ્રોફાઇલ ખાસ એના માટે જ હોય છે કે તમારા શરીરની અંદર જેટલા પણ કોલેસ્ટ્રોલ છે, બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ, એઝ ફોર એક્ઝામ્પલ LDL આપણે હંમેશા જોતા હોઈએ છીએ, HDL જોતા હોઈએ છીએ, VLDL જોતા હોઈએ છીએ, ટ્રાયગ્લિસરાઇડ જોતા હોઈએ છીએ. આ બધા કોલેસ્ટ્રોલ આપણે એટલા માટે જોઈએ છે કે એમાં ખાસ કરીને ટ્રાયગ્લિસરાઇડ, LDL અને VLDL એ ખરાબ કોલેસ્ટ્રોલ છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ શું કરતા હોય છે? આપણે દર્શકોને કહીએ કે આપણી જે ધમનીઓ છે, જેને આર્ટરીઝ કહીએ છીએ આપણે, રાઈટ, જે શુદ્ધ ઓક્સિજનેટેડ બ્લડ આપણા શરીરના દરેક ઓર્ગનમાં, સેલ્સમાં પહોંચાડે છે. જેટલું આપણા શરીરમાં LDL, VLDLનું પ્રમાણ વધારે હશે, એ આર્ટરીઝની અંદર કોલેસ્ટ્રોલ જે છે એ પ્લેકના ફોર્મમાં જમા થવાનું શરૂ થાય છે. સિમ્પલ ભાષામાં પાણીની જે પાઇપલાઇન છે એમાં ક્ષાર જમવા મળે અને ધીમે ધીમે ક્ષારનું પ્રમાણ એટલું વધી જાય કે પાણીનો ફ્લો જે છે એમાંથી પસાર જ ન થઈ શકે. સેમ રીતે ધમનીની અંદર કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે જે પ્લેક જમા થાય છે એનું પ્રમાણ ધીમે ધીમે એટલું બધું વધી જાય કે ધમનીમાંથી પછી બ્લડ ફ્લો જે છે એ ઓર્ગનને મળવાનો, સેલ્સને મળવાનો કમ્પ્લીટલી બંધ થઈ જાય. અને માટે જ આપણે જો આ પ્રકારનું જંક ફૂડ લઈએ તો એ જંક ફૂડ જે છે આ ખરાબ કોલેસ્ટ્રોલ જે છે, LDL, VLDL, એને વધારે છે. HDL તમે કહ્યું એ પ્રમાણે કે સારું કોલેસ્ટ્રોલ પણ જે છે બોડીની અંદર છે, જેને HDL કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ જે છે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. LDL એટલે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. તો આ પ્રમાણે ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ જે છે આપણા બોડીની અંદર હોય છે. ઓકે નરેશ, આપણે સવારથી એક સમાચારની પાછળ પડેલા છીએ, યુપીની આહાના. હવે યુપીની આહાના, એવી તો કેટલી આહાના બહાર આવશે નરેશ? બિલકુલ ભૂમિ, બહુ ગંભીર મુદ્દો છે, કારણ કે તમે જુઓ કે આહાનાની ઉંમર જે છે એ માત્ર 16 વર્ષ હતી અને એના માતા પિતા જે છે એ સતત એને કહેતા હતા કે તારે જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, ના ખાવું જોઈએ અથવા તો એના પર નિયંત્રણ લાવવું જોઈએ. પણ જ્યારે છે એણે પોતે નક્કી કર્યું ત્યાં સુધીમાં છે એનો છે એ જિંદગી જે છે પૂરી થવા આવી હતી. અને તમે જુઓ કે આજે છે એ આહાના આપણી વચ્ચે નથી. અને જેમ આપણે રિપોર્ટમાં પણ કહ્યું કે દર ચોથો ભારતીય જે છે એ જંક ફૂડ છે એ ખાય છે. તો હવે એ સ્થિતિમાં છે આપણે વિચારવાનું એ છે કે એવી તો કઈ બાબત છે જંક ફૂડની અંદર કે બધાને ખબર છે કે આ નુકસાનકારક છે, પણ તેમ છતાં પણ છે એ કોઈ ખાવાથી પોતાની જાતને રોકી નથી શકતું. તમે જુઓ કે આંકડાઓ છે એ પણ છે આ બાબતનો એક સાબિતી પૂરે છે. જેમ આપણે રિપોર્ટમાં પણ હમણાં કહ્યું કે 2006ની અંદર જે છે એ જંક ફૂડનું જે માર્કેટ છે, વૈશ્વિક માર્કેટ નહીં પણ ભારતની વાત છે, 7,996 કરોડનું આખું માર્કેટ હતું 2006ની અંદર. અને 2019ની અંદર જે છે એ આ માર્કેટ છે એ 3.3 લાખ કરોડની આસપાસ પહોંચી ગયું. એના ઉપરથી જે એક અંદાજ આવે છે કે આ માર્કેટ જે છે એ માત્ર 2006થી 19 વર્ષનો જે ગાળો છે એ 13 વર્ષની અંદર જ છે એ કેટલો હાઈપ ઉપર જતું રહ્યું. અને તમે જુઓ કે 2019થી જે છે સતત જે આ માર્કેટ છે જંક ફૂડનું
10% ગ્રોથ કરી રહ્યું છે. તો એના ઉપરથી જે છે આ સમસ્યા કેટલી ગંભીર બનવાની છે આવતા દિવસોમાં તેનો આપણને અંદાજ આવે છે. એટલે આહાના જેવી છે એ અત્યારે એવું છે કે ગુજરાતથી માંડી અને છે ગ્રામીણ વિસ્તાર સુધી જે છે એ આવી આહાનાઓ છે એ સ્કૂલોની અંદર છે, કોઈ ટ્યુશનમાં જાય છે. હવે એમાં મોટો પ્રોબ્લેમ એ છે કે માતા પિતા પાસે જે છે અત્યારે છે હેલ્ધી ફૂડ બનાવી અને એમના બાળકોને ખવડાવવા માટેનો સમય નથી. હવે એના કારણે થાય છે એવું કે આપણે એમને પૈસા આપી દઈએ છીએ અથવા તો મેગી અને એ ટાઈપની જે છે ફટાફટ બની જતી વસ્તુ છે તે આપણે એમને આપી દઈએ છીએ. અને એના કારણે જે છે એ ધીમે ધીમે છે એક ટેવ છે એ બાળકમાં છે પેદા થાય છે. અને પછી આગળ જતા છે એ પરિસ્થિતિ એવી થાય કે એ બાળપણમાંથી શરૂ થયેલી ટેવ પછી સ્કૂલમાં છે આગળ વધે, પછી એ દાબેલી કે પછી પાણીપુરી અને બીજી જે કાંઈ પણ આ પ્રકારની જે ફૂડ છે એમાં જાય. અને પછી કોલેજમાં આવતા આવતા તો છે એ પરિસ્થિતિ એવી પેદા થાય કે એ જ્યાં સુધી કોલેજ ચાલે ત્યાં સુધી છે એ માત્ર એ જંક ફૂડ ઉપર જ છે એ નિર્ભર હોય છે. એટલે મને લાગે છે મુદ્દો બહુ ગંભીર છે અને આ બાબતમાં છે સરકારે અને માતા પિતાએ ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બિલકુલ, આ ખૂબ જ ગંભીર બાબત છે. હવે વાંચનીબેન, વાત કરીએ આપણે પેરેન્ટ્સની. હવે પેરેન્ટ્સ તો ચલો ટાઈમ નથી મળતો, પણ તો પણ ટાઈમ એવો ઘણી વસ્તુમાં એરેન્જ કરીને પણ ઘરમાં કંઈક એવું બનાવે. પણ ઘણીવાર એવું છે કે જે એ લોકોનું ફ્રેન્ડ્સનું જે ગ્રુપ હોય છે ને એ બધા બહાર જવાનું અથવા તો બહાર પાર્ટી કરવાનું આ બધા મન બનાવી લેતા હોય છે. એટલે હવે પેરેન્ટ્સ તરીકે આપણે એમ કે ઓકે ડન કે એ એના ફ્રેન્ડ સાથે પાર્ટી કરવા અથવા તો એન્જોય કરવા જઈ રહ્યા છે એટલે આપણે એમની અનુમતિ આપીએ છીએ. પણ અનુમતિ આપ્યા પછી જો આવા બધા આપણને કહી શકીએ કે આવી જો આહાના જેવી વાત આપણને મળે એટલે ખૂબ જ દુઃખદાયક વસ્તુ છે. ખાસ કરીને બાળકોને યંગસ્ટર્સની વાત કરું, તમે કહ્યું એ પ્રમાણે કે પેરેન્ટ્સનો જે રોલ છે આમાં અને બાળક અને યંગસ્ટર જે છે એની સમજણ કેટલી છે. હવે આ મુદ્દામાં ખાસ કરીને અવેરનેસ જે છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલાં જો આપણે પેરેન્ટ્સ અને બાળકના રિલેશનની વાત કરીએ તો જેવું પેરેન્ટ્સ તરીકે આપણે ખાતા આવીશું આપણું બાળક જે છે ઓફકોર્સ એ જ વસ્તુઓ જે છે ફોલો કરવાનું છે. એટલે બિંગ અ પેરેન્ટ હું હંમેશા કહેતી હોઉં છું બીજા પેરેન્ટ્સને, તમારી જે હેબિટ્સ છે હેલ્ધી હોવી જરૂરી છે. તમે કેવું ફૂડ કન્ઝ્યુમ કરો છો, તમે ડેલી એક્સરસાઇઝને કેટલું પ્રાધાન્ય આપો છો તમારા જીવનમાં, એ બધું જ જે છે તમારું બાળક અનુસરવાનું છે. એક પેરેન્ટ તરીકે આપણે જ જો એમને લાવીને આપીશું જંક ફૂડ તો 100% પછી એ લોકોની અંદર એ હેબિટ જે છે ડેવલપ થવાની છે. હું આપણી આગળની જનરેશનની વાત કરું કે જે બાળકો અથવા તો યુવા વર્ગ જે છે એમની અંદર ઘણી ખરી સમજ ઘણા ખરા લોકોમાં છે પણ ખરી કે આ બધી વસ્તુઓ જે છે હેલ્થ માટે સારી નથી. જેમ જેમ બાળકો મોટા થાય છે, જેમ જેમ એમની સમજણ વધે છે, એ લોકો 100% હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ આગળ વધે છે. પણ ક્યાંક ને ક્યાંક જંક ફૂડ તરફનું એટ્રેક્શન એટલા માટે વધુ છે કારણ કે બહુ આસાનીથી જે છે મળી જતું હોય છે. એ ઉપરાંત બહુ જ ટેસ્ટી હોય છે અને લુભામણી જાહેરાતો જે છે હોલ્ડિંગ્સથી લઈને ટીવીની અંદર તમે જુઓ તો એની એડ્સ પણ એ રીતની આવતી હોય છે કે જેથી બાળક જે છે એ તરફ વધુ ને વધુ એટ્રેક્ટ થતું હોય છે. તો ખાસ પેરેન્ટ્સને આપણે એક સલાહ આપીએ કે જ્યારે પણ તમે બાળકો સાથે બેઠા હો બને ત્યાં સુધી અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા જંક ફૂડ જે છે એ લેવાથી કયા કયા નુકસાન થઈ શકે છે જો એ ચર્ચા વિચારણાઓ આપણે બાળક સાથે કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એની અંદર જે છે સમજણ ડેવલપ થાય છે કે આ વસ્તુ હું લઈ શકું છું, ખાઈ શકું છું, પણ એનું પ્રમાણ અને એની ફ્રીક્વન્સી મારે ઘણી ઓછી રાખવાની છે. બીજું શું થાય છે યુવા વર્ગની અંદર કે મોટા ભાગે જુઓ કે જે કોલેજીસમાં જતા જે યુવા વર્ગ છે એ લોકોને કોલેજની બહાર જ ઘણા બધા એટલા બધા જંક ફૂડના સ્ટોલ બધું ઇઝીલી અવેલેબલ હોય છે. એટલે એ લોકો ડ્યુરિંગ ધ બ્રેક ટાઈમ કે પછી લેક્ચર પછી જે છે જંક ફૂડ ખાવા માટે જતા રહેતા હોય છે અને એ લોકો ઘણી વાર એમ પૂછતા હોય છે કે ભાઈ હું તો બહારનું ખાઉં છું, મને કશું જ થયું નથી. હવે એની પાછળનું કારણ છે કે તમે જ્યારે યુવાન છો અથવા તો જ્યારે કોઈ બાળકની વાત કરતા હોય એ લોકોની ઇમ્યુનિટી જે છે ઘણી સ્ટ્રોંગ હોય છે. આજે એક મિડલ એજ વ્યક્તિ જો જંક ફૂડ ખાતું હોય અને એને જે તકલીફો થાય એના કરતાં યુવા વર્ગ જો જંક ફૂડ લેતું હોય તો એનું બોડી જે છે એટલું જલ્દી છે ખરાબ રીતે રિએક્ટ નહીં કરે બિકોઝ એ વખતે એ ઉંમર એની ઇમ્યુનિટી ઘણી જ વધારે છે. પણ આ આદત જે છે એ ક્યાંક ને ક્યાંક આગળ જતા જે છે અસાધ્ય રોગો તરફ પણ એ નોતરતી હોય છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે હાર્ટ એટેક હમણાંથી અર્લી એજમાં આવવા માંડે છે, કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એ બધા પાછળ જે છે ક્યાંક ને ક્યાંક જંક ફૂડ પણ જે છે એ જવાબદાર છે. નરેશ, શું કહેશો આપ? બિલકુલ, જેમ વાચનીબેને વાત કરી એ પ્રમાણે કે ઇઝીલી અવેલેબલ છે અને ખાસ કરીને કોલેજો છે, સ્કૂલો છે, તેની આજુબાજુમાં જે છે એના સ્ટોલ એટલા બધા હોય છે કે તમે છે એ ગમે તેટલું કંટ્રોલ કરો તો પણ છે એ તમે એનાથી બચી શકો એવી સ્થિતિ નથી.
અને તમે જુઓ કે આપણે ત્યાં તો એવું કહેવાય છે કે જે છે એ સૌથી નકામું છે અને સૌથી વધારે જાહેરાતની જરૂર પડે. એટલે ખાસ કરીને જંક ફૂડ બાબતમાં છે એની આપણે ઘણી બધી એવી જાહેરાતો જોઈએ છે. આપણને ખબર જ છે કે આ સૌથી નકામી વસ્તુ છે, પણ એમાં છે મોટી સેલિબ્રિટીઝને લેવામાં આવે તો એની જે અસર છે એ યંગસ્ટર ઉપર તરત જ થતી હોય છે. અને કોલેજને એની કેન્ટીનો ને એ બધું તો આપણે જોઈએ એટલે એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે ત્યાં છે જે પ્રકારે જાહેરાતોનું આખું એક તમારી આજુબાજુમાં છે એક સામ્રાજ્ય જ ઊભું કરી દેવામાં આવે છે કે તમે એનાથી બચી જ ના શકો. એટલે કે પીઝા જે છે તમને ખબર જ છે કે એની અંદર મેંદો આવે છે અને મારા શરીરને નુકસાન જ કરે છે, તેમ છતાં પણ છે એને એટલી ગ્લેમરાઇઝ રીતે છે તમારી સામે રજૂ કરવામાં આવે કે તમે છે એનાથી બચી જ ના શકો. 2-3 આંકડાઓ જે છે એની ખાસ આપણે અહીંયા વાત કરવી જોઈએ. તમે જુઓ કે 2015ની અંદર જે છે એ જંક ફૂડનું જે માર્કેટ છે, જેમ આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે 2015 સુધી જે છે એ આંકડો જે છે એ 6.5% દરનો હતો. મતલબ કે દર વર્ષે જે છે એ જંક ફૂડનું માર્કેટ છે એ 6.5% દરે છે આગળ વધતું હતું. પણ 2019 સુધીમાં જે છે એ આંકડો છે એ ડબલ થઈ ગયો. મતલબ કે 12% દરે છે દર વર્ષે છે એ જંક ફૂડનું માર્કેટ છે આગળ વધવા માંડ્યું. અને એ આંકડો છે કંઈ નાનો નથી. તમે જુઓ કે 2015ની અંદર છે 61,900 કરોડ રૂપિયાનું માર્કેટ હતું અને 2019માં છે 82,000 કરોડ રૂપિયાનું માર્કેટ છે જંક ફૂડનું થઈ ગયું. એટલે સીધી વાત છે કે બહારથી જે પણ વિદેશી કંપનીઓ આવે છે એની પાસે એટલું મોટું બજેટ હોય છે જાહેરાતોનું, મોટા મોટા સ્ટાર્સને એ લોકો છે એ હાયર કરતા હોય છે, એની જે છે અલગ અલગ રીતે એડ બનાવતા હોય છે અને ખાસ કરીને યંગસ્ટરને ટાર્ગેટ કરતા હોય છે. તો મને લાગે છે આ બધા પરિબળો છે એ પણ આની અંદર છે એ જંક ફૂડને છે એ પ્રમોટ કરવામાં છે બહુ મોટો ભાગ ભજવતા હોય છે. તો જો સરકાર કંઈક ખરેખર કરવા માંગતી હોય તો છે માત્ર એક પરિપત્ર જાહેર કરી દેવાથી કંઈ થવાનું નથી. તેના માટે છે એક ચોક્કસ અવેરનેસ કેમ્પેન છે એ તમારે ચલાવવું પડે અને મા બાપને પણ અવેર કરવા પડે, શિક્ષકોની પણ એટલી જ જવાબદારી બને, તો જ મને લાગે છે કંઈક આમાં અસરકારક પરિણામ મળે એવું લાગે છે. ઓકે, હવે જંક ફૂડની એક મહત્વની બાબત આપણે વાત કરીએ. હવે શિયાળો, ઉનાળો, ચોમાસું, હવે શિયાળામાં આ જ સબ્જી કે આ જ ફ્રૂટ્સ અવેલેબલ હોય, ઉનાળો હોય તો આ જ ફ્રૂટ્સ અને આ જ સબ્જી અવેલેબલ હોય, પણ હવે એવી વાત થઈ ગઈ છે કે તમને કોઈ પણ સમય, કોઈ પણ તમારે જે પણ ઋતુમાં કંઈ પણ મળી શકે. હવે એ એટલા માટે કે ફ્રોઝન કરવામાં આવે છે. હવે આ ફ્રોઝન વાળો જે ઓપ્શન છે એ પણ આપણા માટે હાનિકારક તો છે જ. વાછીની બેન, સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ જે છે અમે લોકો હંમેશા કહેતા હોઈએ છીએ કે એ આપણા શરીર માટે જે છે પોષણ ઘટકોથી એ ભરપૂર હોય છે. એટલે જ્યારે જે ઋતુ ચાલતી હોય, ઋતુમાં જે પણ શાકભાજી અને ફળ જે મળતા હોય એને તમારે જે છે પોતાના ડેલી જે મીલ્સ એમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. ફ્રોઝન વસ્તુઓ જે છે એનો ટ્રેન્ડ ઘણો ખરો છે અને એક વેસ્ટર્ન કલ્ચરમાંથી પણ આપણે આ વસ્તુઓ જે છે આપણા દેશમાં પણ હવે આવી ગઈ છે કે અમુક વેજીટેબલ્સ છે અથવા તો ડ્રાય કરીને જ્યારે આપણે અમુક વસ્તુઓ જે છે બિલકુલ ફ્રોઝન રાખતા હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. 2-4 વસ્તુઓ જે આપણે ફ્રોઝન રાખતા હોઈએ છીએ, તમે કદાચ રેસીપીમાં તમારે અથવા ડેલી મીલમાં વાપરવી હોય ત્યાં સુધી બરોબર છે, પણ બને ત્યાં સુધી જે છે ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, અને એમાં પણ ખાસ હું કહું છું કે સિઝનલ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે છે એ તમારે લેવા જોઈએ. કોઈ પણ ફૂડ જ્યારે આપણે આરોગતા હોઈએ છીએ, પછી ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય કે કોઈ પણ વાનગી હોય, આપણો મુખ્ય હેતુ એ છે કે એમાંથી જે આપણા મુખ્ય પોષક ઘટકો છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબર, એ કેટલા પ્રમાણમાં મળી રહ્યા છે તે અગત્યનું છે. જ્યારે આપણે ઋતુ અનુસાર શાકભાજી અને ફળ ખાઈએ તો એમાં આ બધા જ પોષકો ઘટકો જે છે, ખાસ તો કરીને વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની વાત કરીએ તો મિનરલ્સ અને વિટામિન્સ જે છે મેજર માત્રામાં હોય છે, ખૂબ જ સારી માત્રામાં મળે છે. અને ઘણા બધા ડિઝીઝીસ છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન તરીકે પણ આ બધા મિનરલ્સ અને વિટામિન્સ જે છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. ફ્રોઝન વસ્તુઓનો ટ્રેન્ડ છે, એને તમે રાખી શકો, વાપરી શકો, પણ બને એટલી એની જે ફ્રીક્વન્સી જે છે એ તમારે ઓછી રાખવી જોઈએ. બિલકુલ. હવે નરેશ, વાછીની બેને કીધું એ રીતે કે ફ્રોઝનવાળી જે આઇટમો છે, હવે જંક ફૂડની અંદર ઘણી એવી વસ્તુઓ છે કે જે ફ્રોઝન કરેલી હોય છે. ઘણીવાર તો એવા પણ પેકેટ્સ મળતા હોય છે કે તમે બહારથી ફ્રોઝન કરેલી વસ્તુઓ લઈ લીધી છે પણ ઘરે આવીને તમે ગરમ કરો છો, પણ એ કેટલા વર્ષ પહેલાંની કે કેટલા સમય પહેલાં આ લોકો પ્રોસેસ કરી હોય
હવે મે બી બની શકે કે હવે એવું તો છે નહીં કે અત્યારે તો ઘણી વસ્તુ બી એવી છે કે અત્યારે જમ્યા હોય ને તો પણ આપણને ઘણીવાર ફૂડ પોઈઝનિંગ થઈ જતું હોય છે. કદાચ આપણે તરત ને તરત કોઈ પણ મેરેજમાં ગયા હોય ને દૂધની આઈટમ હોય, કદાચ આપણે આરોગી લીધી હોય ને તેના કારણે ફૂડ પોઈઝન થતું હોય છે. આ તો પ્રોસેસવાળી, અને તે પણ જો તમે ફ્રોઝન કરીને રાખ્યું ને ઘરે આવીને તમે એ જ વસ્તુને ગરમ કરીને ખાઓ છો તો આપણા શરીર પર કેવી ઇફેક્ટ પડે? બિલકુલ ઇફેક્ટ તો પડતી હોય છે. કાલના જ આપણે ત્યાં જે એક સમાચાર આપણે ચલાવેલા કે બનાસકાંઠાની અંદર છે એ સ્કૂલની અંદર છે કોઈ પ્રોગ્રામ હતો અને એની અંદર છે એ તૈયાર કરીને જ એમને ભોજન પીરસવામાં આવેલું હતું. તેમ છતાં પણ છે એમને મોટાભાગના બાળકોને છે એ ફૂડ પોઈઝન થયું. હવે તમે વિચારો કે આ જે બધી વસ્તુઓ તૈયાર થતી હોય છે એમાં ઘણી બધી જાતના છે એ કેમિકલ્સનો યુઝ થતો હોય છે અને એ લાંબા સમય સુધી બગડે નહીં એના માટે અલગ અલગ પ્રકારની એના ઉપર પ્રોસેસ કરવામાં આવતી હોય છે. એટલે એના કારણે થાય છે કેવું કે જો એમાં થોડું ઘણું પણ છે એના જે ટેમ્પરેચર જે નક્કી કરવામાં આવેલું છે એનાથી ઓછા ટેમ્પરેચરમાં જો એને રાખવામાં આવે તો તરત જ છે એ ખરાબ થઈ જતું હોય છે. હવે જંક ફૂડની અંદર છે એ સૌથી મોટો પ્રોબ્લેમ જે છે આપણે ત્યાં એ તેલનો છે. આપણે ભલે કહેતા હોય કે ભલે જે કોઈ પણ વિસ્તારની અંદર છે આ બહુ ફેમસ દુકાન છે કે ત્યાં સમોસા સારા મળે છે અથવા તો છે કચોરી સારી મળે છે, પણ લોકો છે એ એમાં તેલ કેવું વપરાય છે, એનો કલર કેવો છે એના ઉપર ક્યારેય ધ્યાન નથી આપતા. માત્ર છે આપણે એનો સ્વાદ સરસ છે એમ સમજીને ચાલતા હોઈએ છે. પણ ઘણા બધા દેશોની અંદર છે એવા નિયમો પણ છે કે તેલ જે છે એ આટલી વખત તમે યુઝ કરો તો પછી એનાથી વધારે સમય તમે ઉપયોગ ના કરી શકો. હવે આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કોઈ પણ છે એ વેપારી તેલ છે એ કેટલી વખત વાપરવું એ એની મુનસફી ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એના કારણે કેવું છે કે અડધું તેલ છે એ 4-5 દિવસથી એ યુઝ કરતો હોય એ હોય અને રોજે છે એમાં થોડું થોડું એ નવું ઉમેરતો રહે છે. એટલે આ પ્રકારનું જે તેલ છે એ કેન્સર નોતરવામાં છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે આપણે ત્યાં જે છે એ જંક ફૂડ નુકસાન કરતું હોય છે એ આ તેલ જે છે ખરાબ એનો સૌથી મોટો રોલ હોય એવું મને લાગે છે. થોડા સમય પહેલાં ખાસ કરીને તમે જુઓ કે પત્રકારોની અંદર છે એ આપણે ત્યાં જોઈએ છે કે એને છે કોઈ સમયની કોઈ જમવાનું કોઈ ફિક્સ નથી હોતો. એટલે ઘણી વખત છે એ મોટા ભાગે બહાર જે કાંઈ મળતું હોય છે એ ખાઈ લેતો હોય છે. હમણાં એક પત્રકાર મિત્ર છે બહુ નાની ઉંમરમાં છે એમને કેન્સર થયું અને એમણે ગુજરી ગયા અને પછી જ્યારે એમના રિપોર્ટ્સ ને એ બધું મેં બરાબર ચેક કર્યું ત્યારે ખબર પડી કે એમણે લાંબા ટાઈમથી છે એ મોટા ભાગે છે એ ગાંઠિયા અને ભજીયા ને એ પ્રકારની છે ચોક્કસ લારીઓ હતી ત્યાં જ ખાતા હતા. એટલે આપણે ભલે કહીએ કે મને કંઈ થતું નથી, પણ જેમ વાચીની બેને વાત કરી કે એક ઉંમર તમારી પૂરી થાય અને એ પછી જ્યારે છે એ શરીર તમારું જવાબ આપવાનું તૈયાર થાય ત્યારે આ બધી જ બાબતો બહાર આવતી હોય છે. એટલે લોકો ભલે ગમે તે કહે પણ રિપોર્ટ્સ જે છે એ એમ છેલ્લે તો એના જવાબ આપતા જ હોય છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતોમાં છે દુનિયા શું કહે છે એની પરવા ના કરવી જોઈએ, પણ આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીને પણ છે આ જંક ફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ. ઓકે, હા, ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા પદાર્થો છે જેનું લોકો સેવન કરે અને તેને છોડાવવા માટેની જે પ્રક્રિયા છે 1 by 1 એ લોકો પ્રોસેસમાં હોય છે. સેમ એ જ વસ્તુ માટે હવે જંક ફૂડ છોડાવવા માટે વાચીની બેન શું કરવું એ બહુ મોટો પ્રશ્ન છે. જંક ફૂડને છોડાવવા માટે હું મારું જ્યાં સુધી માનું છે ત્યાં સુધી એની અવેરનેસ જે છે, સાચી સમજણ. તમે કોઈ પણ વ્યક્તિને આજે એમ કહો કે આ વસ્તુ નથી લેવાની તો એના માટે તમારે સાચા કારણો પણ આપવા પડે. ઇવન તમે તમારા બાળકને પણ કહો કે આ વસ્તુ તારે કાલથી નથી ખાવાની તો બાળક પણ પૂછે કે આ કેમ નહીં. તો એના માટે એક સાચી અવેરનેસ જે છે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. જ્યારે જંક ફૂડની વાત કરતા હોય ત્યારે બહુ સરળ ભાષામાં હું કહીશ કે આપણે જે પણ ફેટ લઈએ છીએ ફેટના 3 પ્રકાર હોય છે. હવે એમાં જે સેચ્યુરેટેડ ફેટ છે એટલે કે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો ઘી છે, તેલ છે, બટર છે, ક્રીમ છે, આ બધામાંથી જે ફેટ મળે છે એને સેચ્યુરેટેડ ફેટ કહેવામાં આવે છે. આનું વધુ પડતું પ્રમાણ પણ જે છે ક્યાંક ને ક્યાંક હૃદય રોગો અને બીજા અસાધ્ય જે રોગો છે એ તરફ એ નોતરતું હોય છે. બીજી એક ફેટ છે જેને અનસેચ્યુરેટેડ ફેટ કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના હેલ્ધી નટ્સ લઈએ છીએ, ઓલિવ ઓઇલ લઈએ છીએ, આવોકાડો જે છે આમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે તમારા બોડી માટે ઘણી જ ગુણકારી છે અને આ તમારે લેવી જ જોઈએ. અને ત્રીજી ફેટ જે છે ટ્રાન્સફેટ, જે પણ અત્યારે જંક ફૂડની વાત કરી રહ્યા છે એમાંથી જે મળે છે ટ્રાન્સફેટ છે ને આ તો બને ત્યાં સુધી તમારે ન જ લેવી જોઈએ.
આગળ જે આપણે વાત કરી કે નાની ઉંમરમાં જે છે અથવા તો મિડલ એજમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હવે થાય છે શું કે આ જંક ફૂડમાં વધુ પડતું સોલ્ટ, વધુ પડતું શુગર અને ટ્રાન્સફેટ ઉપરાંતમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ હોય છે, એડિટિવ્સ હોય છે, કલરિંગ એજન્ટ હોય છે, ફ્લેવરિંગ એજન્ટ હોય છે. આ બધા જે છે ક્યાંક ને ક્યાંક જે છે ટોક્સિક સબસ્ટન્સ છે. તમે જ્યારે આ પ્રકારનું ફૂડ લો છો અને બહુ ઓછી માત્રામાં હોય છે ત્યારે આ ટોક્સિક સબસ્ટન્સ જે છે તમારા બોડીની અંદર દાખલ થાય છે. હવે શરીરમાં એવી એક્સક્રિટરી આપણી સિસ્ટમ છે કે અનનેસેસરી પદાર્થોને આપણું બોડી જે છે અલગ અલગ માધ્યમો દ્વારા બહાર કાઢે છે, પણ આ ટોક્સિક સબસ્ટન્સ જે છે શરીરમાંથી બહાર નીકળતા નથી. એની માત્રા જે છે ધીમે 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 તમે જેટલું જંક ફૂડ લેશો એટલે એની માત્રા ધીમે 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 વધતી જશે, અને જ્યારે એનો એક નિશ્ચિત જથ્થો શરીરની અંદર બને છે જેને ફેટલ ડોઝ કહેવામાં આવે છે, અને પછી આ જે ટોક્સિક સબસ્ટન્સ જે આપણી બોડીની અંદર છે, આપણા સેલ્સ જે છે, બિકોઝ આપણું આખું શરીર સેલ્સથી બનેલું છે, અને સેલ્સના જે કમ્પોઝિશન છે એની અંદર ચેન્જીસ લાવે છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ તમારા સેલ્સ ઉપર અસર કરે, કેન્સર એ શું છે, આપણા નોર્મલ સેલ્સ જે છે જ્યારે એબનોર્મલ બની જાય છે એટલે જ કેન્સર. અને આ ટોક્સિક સબસ્ટન્સ જે છે ક્યાંક ને ક્યાંક આપણા સેલ્સની કમ્પોઝિશન જે છે એની ઉપર એ માઠી અસરો જે છે પ્રોવાઈડ કરે છે, અને માટે જ પછી એવા રોગો શરીરની અંદર આવે છે ખૂબ જ સાયલન્ટલી, કે પછી એને શરીરમાંથી દૂર કરવા, કાઢી મૂકવા એ ક્યાંક ને ક્યાંક અઘરા બની જાય છે. અને માટે જંક ફૂડ જે છે એની જેટલી સાચી સમજ આપણે લોકો સુધી આપીશું તેટલી લોકોને ખબર પડશે કે હવે આ મારા શરીર માટે લેવું કેટલું હિતાવહ છે અને કેટલું નહીં. નરેશ, તમને કદાચ યાદ હોય તો હમણાં થોડા સમય પહેલાં જ આપણે બેસીને વાત કરી કે શરીરમાં આ પ્રકારનો દુખાવો થવો છે, અથવા તો આપણી જે એજની વાત આપણે કરતા હતા તે વખતે, પણ હવે આપણને તો હવે આ એજમાં પણ હવે જે અત્યારે જે જનરેશન છે એ લોકોને તો અત્યારથી જ તકલીફો વધવા માંડી છે. હવે અહાના જેવી અહાનાએ પોતાનો જીવ ગુમાવ્યો, તો આવી કેટલી અહાના છે કે જે જીવ ન ગુમાવે તેના માટે તમે શું કહેશો? એમાં તો એવું છે ભૂમિ કે શરૂઆત જે છે જેમ વાચીને બેને કીધું એ પ્રમાણે કે એ ઘરથી જ કરવાની છે, કે માતા પિતા છે. હવે પરિસ્થિતિ આપણે ત્યાં શું થાય છે કે માતા પિતા પોતે જ છે એ એટલું બધું જંક ફૂડ આરોગતા હોય છે, તો પછી એમના બાળકો છે એમણે શું મેસેજ આપવાના? તમે જુઓ કે અમદાવાદ જેવા શહેરોની અંદર છે એ અત્યારે લાઈફસ્ટાઈલ એટલી બધી ઝડપી થઈ ગઈ છે કે મા બાપ પાસે છે ટાઈમ નથી, એટલે છે એ ઘરે બેસીને રાંધી પણ નથી શકતા. તો હવે એ કન્ડિશનમાં એમની પાસે એક જ વિકલ્પ રહેતો હોય છે કે ભાઈ બહારથી કંઈક મંગાવી લઈએ, અને મોટા ભાગે છે એ ફાસ્ટ ફૂડ હોય છે. તો હવે નાનપણથી જ છે એ બાળકોને જ આ પ્રકારની ટેવ પડતી હોય તો પછી એમને તો એ બધી વસ્તુઓ છે નોર્મલ લાગવાની ને, કે મારા મા બાપ છે એ જ આ બધી બાબતો છે એ બધી વસ્તુઓ ખાય છે, તો પછી એ મારે પણ એ વસ્તુ ખાવી જોઈએ. તો મને લાગે છે શરૂઆત જે છે એ મા બાપે કરવાની છે. મા બાપ જે છે એ ધીમે ધીમે પહેલા તો જો પોતે જંક ફૂડના આદિ હોય તો એમણે પોતે પહેલા છે એ બાબતમાં છે ધ્યાન આપવાની જરૂર છે. અને એ પછી જે છે એ આમ આપણે ત્યાં તો એવું છે કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે મા બાપ જે પણ વસ્તુ કરતા હોય એમાંથી શીખીને પછી બાળકો છે એ પ્રમાણે કરતા હોય છે. તો સ્વાભાવિક વાત છે કે મા બાપ જે છે જંક ફૂડ છોડશે અને એના ફાયદા શું છે એમના બાળકોને સમજાવશે, તો પછી ધીમે ધીમે છે બાળકો છે એ પણ એમાંથી શીખશે અને જંક ફૂડ ખાવાનું છે એ દૂર કરશે. હવે તમે જુઓ કે આપણે ત્યાં જેમ આંકડાઓ છે આપણે બતાવ્યા છે એ જ પ્રમાણે છે કે હવે 2024નો જ એક રિપોર્ટ છે, મતલબ ગયા વર્ષનો, અને એની અંદર છે એવું કહેવાય છે કે 38% જે પણ આપણે ત્યાં છે એ આબાદી છે દેશની એ છે ક્યાંક ને ક્યાંક જંક ફૂડનું સેવન કરે છે. તો હવે તમે વિચારો કે દર 100એ 38 લોકો છે જંક ફૂડ ખાય છે. અને યુનિસેફનો પણ એક રિપોર્ટ છે અને એમાં એવું કહેવાય છે કે ભારતમાં છે એ 93% બાળકો, તમે વિચાર કરો કે 100માંથી 93 બાળકો જે છે એ ક્યારેક ને ક્યારેક છે એ સતત તમે જુઓ કે પેકેજ ડ્રિંક અથવા તો પેકેજ ફૂડ જે છે કે જેને આપણે જંક ફૂડની કેટેગરીમાં મૂકીએ છીએ એ ખાય છે. તો આ બહુ જ મોટો આંકડો છે, અને એ ચિંતા એટલા માટે થાય કે આવતા સમયની અંદર છે એ જે પ્રકારે છે એ મલ્ટીનેશનલ કંપનીઓ છે એ ભારતમાં આવી રહી છે, અને જે રીતને છે જેમ અગાઉ પણ આપણે વાત કરી કે એટલી એમની પાસે છે એ જાહેરાતોનું જેટલું મોટું બજેટ છે, અને જેની સૌથી વધારે અસર જે છે એ બાળકોને અને યુવાનોને થવાની છે. તો એ પરિસ્થિતિમાં છે આપણા માટે છે એ ચેલેન્જ વધારે મોટી બની જવાની છે
તો મને લાગે છે એ શરૂઆત છે એ વાલીઓએ જ કરવાની છે. વાલીઓ પછી જે જવાબદારી છે એ શિક્ષકની છે અને શિક્ષક પછી જે છે એ સરકારની છે. જી તો આ ત્રણેય સાથે મળીને એક સાથે આવશે તો મને લાગે છે ચોક્કસથી આનું કંઈક તો પોઝિટિવ પરિણામ આવી શકે. બિલકુલ. નરેશ અને વાંચનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપી તે બદલ. આજનો અમારો મુદ્દો હતો જીવલેણ જંક ફૂડ. યુપીમાં એક 17 વર્ષની બાળકી જ કહી શકીએ આપણે, અહાના નામ હતું તેનું. જંક ફૂડ ખાવાના કારણે તેને તેનો જીવ ગુમાવ્યો. હવે તમારા જ ઘરમાંથી એ અહાના ન આવે તેના માટે આપણે જવાબદારી એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે લેવાની છે કે તમારા જ બાળકો અહાના જેવો ભોગ ન બને તે માટે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.